ચાંચ બંદરથી વિક્ટર પોર્ટ સુધી દરિયાઈ ખાડી પર પુલ નિર્માણનું ખાતમુહૂર્ત થયું હતું। આઝાદી બાદ પહેલીવાર આ વિસ્તારને દરિયાની ભૌગોલિક વિષમ સ્થિતિ વચ્ચે સેતુથી જોડવાનું ભગીરથ કાર્ય થશે। કુલ 2.1 કિલોમીટર લાંબા પુલમાં 550 મીટર લંબાઈ ખાડી વિસ્તારની હશે અને 22 ગાળામાં તૈયાર થશે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની માંગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કરતા દરિયાકાંઠે વસતા ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓનું સમસ્યાનું સમાધાન થશે। આ બંને ગામ વચ્ચેની દરિયાઈ ખાડી ઉપર પુલ બનતા આઝાદી બાદ વર્ષોથી ચાંચ બંદર, પટવા, સમઢિયાળા સહિતના ગ્રામજનોના પ્રશ્નનું નિરાકરણ આવશે। આ પુલ બનતા સ્થાનિકોને 40 કિલોમીટરનું અંતર કાપી અને બહાર જવું પડતું હતું તે અંતર 20 કિલોમીટર જેટલું ઘટી જશે। આ બ્રિજ બનવાથી મજૂરી માટે જતા શ્રમિકો પરત ઘરે આવી શકશે, તેથી શાળાનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટશે। આ પ્રસંગે રાજુલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પુલ નિર્માણ માટે કામ મંજૂર કરતા આ વિસ્તારની પાયાની અને મુખ્ય સમસ્યાનું સમાધાન આવશે। કેન્દ્ર સરકારે તાજેતરમાં જ રાજ્યમાં માર્ગના નિર્માણ માટે રૂપિયા 20 કરોડ જેવી મહત્તમ રકમ આપી છે, જેના થકી રાજુલા જાફરાબાદ કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડ નિર્માણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પ્રસંગે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘના ચેરમેન શ્રી જિગ્નેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈ ભીલ, રાજુલા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ઢોલાવાળા, અગ્રણી શ્રી ચેતનભાઈ શિયાળ, શ્રી કરશનભાઈ ચૌહાણ, શ્રી વિક્રમભાઈ શિયાળ સહિતના ગ્રામજનો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।